સ્ટીફન કોવીએ પણ 8th હેબિટ જે પુસ્તક લખ્યું એમાં લખ્યું છે, ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ, ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ, અધર્સ વિલ ફોલો. આપણામાં શું નાનું પરિવર્તન લાવવું છે ને, અને પોઝિટિવ ચેન્જ કેન ચેન્જ એવરીથિંગ ઇન યોર લાઈફ. તો આ પોઝિટિવ ચેન્જ માટે આપણે પ્રયત્ન કરવાનો. એટલે આજે તમને બધાને એક હોમવર્ક છે. તમે વિદ્યાર્થીઓ છો એટલે ક્લાસ અટેન્ડ કરો પછી હોમવર્ક આપવું પડે ને. એટલે આજે તમે આ ક્લાસ અટેન્ડ કર્યો છે એટલે તમને એક હોમવર્ક છે કે આજે રાત્રે બિફોર યુ ગો ટુ બેડ, તમે સુવા જાઓ પહેલાં તમારા ટેબલ ઉપર કે જ્યાં તમારી બેઠક હોય ઘરમાં, ત્યાં એક પીસ ઓફ પેપર ઉપર પેનથી એક પોઝિટિવ ચેન્જ લખજો કે ફ્રોમ ટુમોરો આના ઉપર મારે ફોકસ કરવું છે અને એ મારે ચેન્જ લાવવો છે. 5 ચેન્જની જ જરૂર હોય છે પોઝિટિવિટી માટે. એવા 5 ચેન્જ તમે વિચારો, આદતો અને અભિગમ માટે લાવી દો એટલે તમારા એક્સપ્રેશન્સ, પર્સનાલિટી અને કેરેક્ટર ત્રણેય બદલાઈ જાય. And you are a fine personality, fine character, simple, acceptable, presentable. ઘણા પ્રેઝન્ટેબલ હોય પણ એક્સેપ્ટેબલ ના હોય. તમે પ્રેઝન્ટેબલ ને એક્સેપ્ટેબલ બે થઈ જશો. That is a positive change. અને you can create the change thereafter. આગળ તમે એ પરિવર્તન લાવી શકો. એટલે ત્રીજો અગત્યનો મુદ્દો છે એ વન્ડરફુલ હ્યુમેનિટી. 2024 રીતે સેલિબ્રેટ કરો કે માનવતાની દ્રષ્ટિએ મારે પૂર્ણ થવું છે. ફર્સ્ટ ઇઝ એક્સિલન્ટ એકેડેમિક્સ, સેકન્ડ ઇઝ સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ, એન્ડ થર્ડ ઇઝ વન્ડરફુલ હ્યુમેનિટી. હ્યુમેનિટી એટલે આટલું જ કે આઈ કેન મેક અ સ્મોલ પોઝિટિવ ચેન્જ ઇન એન્ડ અરાઉન્ડ મી. BAPS સ્વામિનારાયણ છાત્રાલય નડિયાદમાં એક યુવાન કેતન દેસાઈ, એ ત્યાંથી એને એન્જિનિયરિંગ પૂરું કર્યું. પછી એને હૈદરાબાદમાં ક્રેઇન્સ ઇન્ડિયા કંપનીમાં જોબ મળી એટલે હૈદરાબાદ ગયો. ત્યાં કંપનીના મેસમાં તેને જોયું કે સંપૂર્ણ નોનવેજ જ બનતું હતું, કંઈ વેજીટેરિયન બનતી જ નહોતી અને એ પોતે ખાઈ ન શકે. અને અન્યન અને ગાર્લિક પણ થતું હતું, જે પોતે સ્વામિનારાયણનો આશ્રિત યુવાન એટલે અન્યન અને ગાર્લિક પણ ન ખાતા હોય એટલે બહુ તકલીફ પડતી. એટલે બહારથી કંઈક દૂધ ને કેળા ને એવું લઈ આવે, જમી લે. પછી એને એમ થયું કે આપણી ખીચડી તો બહુ સારી છે, આપણા પ્રધાનમંત્રી છે આપણા ખીચડીને આપણું નેશનલ ફૂડ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ બહુ મોટો દરજ્જો આપી રહ્યા છે. એટલે એમણે સંતો પાસેથી સ્વામિનારાયણ ખીચડી બરોબર છે, એટલે ખીચડીની અંદર બધા શાકભાજી પણ હોય, એટલે તમે પૌષ્ટિક આહાર એ શીખ્યો અને બનાવવાનું ચાલુ કર્યું. એના સાથી કર્મચારીઓને જે એકદમ નિયર ટેબલ એટલે વેરી નેક્સ્ટ કલીગ હતા વર્કિંગ, એ બધાને કીધું કે ચલો આપણે ખીચડી ખાઈએ. એ બધાને ખીચડી ખાઈને બહુ આનંદ આવ્યો. ખીચડીની કઢી અથવા ખીચડીને દહીં અથવા ખીચડીને અથાણું ખાઈને બહુ આનંદ આવ્યો. એટલે બધાને થયું કે આપણે કુકને શીખવાડી દઈએ, આપણને 2-3 દિવસ એકવાર બનાવે. એટલે ત્યાં શેફ જે હતા કંપનીના એને શીખવાડ્યું મેસમાં કે આવી ખીચડી બને. બોલે હું તો બનાવી આપું, મને ક્યાં વાંધો છે. તે બનાવવાની શરૂઆત કરીને પ્રેરણા આપી એ આપણો યુવક કેતન દેસાઈ. એણે આ વાત મહંત સ્વામી મહારાજને પ્રત્યક્ષ કરેલી કે મારી કંપનીમાં આ ખીચડીનો ટેસ્ટ લઈને 24 કર્મચારીઓ હુ આર નોન ગુજરાતી જે સંપૂર્ણ નોનવેજમાંથી વેજીટેરિયન થઈ ગયા. એટલે નાના મોટા સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે તમારે કંઈ આમ મોટા વ્યક્તિઓ તો જ થઈ શકે, તમારી પાસે બહુ મોટું ફંડ હોય ને તમે મોટી સંસ્થા ચલાવો તો જ થઈ શકે એવું માનવાનું નહીં. Wherever we are, we can create a small change in the society. તમે ગૂગલ ઉપર એક નામ નાખજો, મિસ્ટર પી પોનમરિયપ્પન. એ તામિલનાડુમાં એક બાર્બર છે. તામિલનાડુનું મેલીપુરમમાં તુતિકોરનમાં એ પોતે એની શોપ, એનું સલૂન ચલાવે છે. એણે કહું કે મારા ગામમાં મારે લોકોને એક સારી આદત કેળવાવી છે. એક વિચાર આવ્યો. એટલે એણે શું કર્યું, સલૂનમાં એક લાઇબ્રેરી ઊભી કરી. પહેલાં તો 15-25 પુસ્તક થઈ અને ત્યાં શું મૂક્યું કે અહીંયા વેઇટિંગમાં તમે બેઠા હો એ વખતે કોઈ પણ પુસ્તક વાંચો, ભલે 2, 5, 7, 10 પાના વાંચો, અને આ પેન અને આ પેપર છે એમાં તમારે એનો જીસ્ટ 3-4 લીટીમાં લખવાનો, તો તમને 30% ઓફ. એક વિચાર. તો લોકો વેઇટિંગમાં અમે બેસવાનું છે અને એ વખતે તો બીજું તો શું કરે, આપણને ખબર હોય છે ઘણી વખત બીજું શું કરવું. સવારના પોરમાં મોબાઈલ, સવારે ઉઠીને પહેલું કામ પથારીમાંથી બહાર નીકળ્યા પહેલા મોબાઈલ.
અને એમાં ઓન કરે, ડેટા ચાલુ કરે અને લીલું બટન ચાલુ કરે એટલે શું? વોટ્સએપ. અને 5, 15, 25, 50 મેસેજ આવે એટલે એનામાં આનંદ થાય, મજા આવે કે આટલા બધા લોકોએ સવારના પોરો મને ગુડ મોર્નિંગ વિશ કર્યું છે એટલે આનંદ થાય. એમાંથી એકાદ ફૂલડું તમને ગમે, ગુડ મોર્નિંગ, એટલે એ ફૂલડાનું તમે શું કરો? બધાને ફોરવર્ડ કરો, બીજા ગ્રુપમાં નાખો. એટલે આ ગુડ મોર્નિંગના મેસેજમાંથી એક ફૂલડું તમને ગુડ મોર્નિંગનું ગમ્યું એટલે તમે ઉચકીને બીજા ગ્રુપમાં નાખો એટલે અમદાવાદથી એ ફૂલડું મુંબઈ જાય. મુંબઈ વાળા કોકને ગ્રુપમાંથી ગમે એટલે મોકલે દુબઈ ને લંડન. ચોથે દિવસે ન્યુયોર્ક પહોંચે, 5મા દિવસે નૈરોબી પહોંચે, 6ઠ્ઠા દિવસે દિલ્હી પહોંચે અને 7મા દિવસે બધાને ખબર 7મા દિવસે પાછું તમારી પાસે આવી જાય. એમાં પાછો બપોરી એમ કોઈક નવરો ને થોડું ક્રોપ ચોપ કરે, પાછું એકાદું પાંદડું કાઢે ને એકાદું અડાડે અને ગુડ મોર્નિંગ આમ લખ્યો આમ લખાવડા કે ગોઠવે પણ જવા દે પાછું. એટલે પાછી યાત્રા શરૂ. આટલો જ કાર્યક્રમ હોય છે. આ બધી વાતો જે આપણે સાંભળી એની માટે તમારે આ સ્ક્રીન ટાઈમ ને મોબાઈલ ટાઈમ રિસ્ટ્રિક્ટ કરવો પડે. તમે માનો છો તો ધ રેડ બટન દેટ ઇઝ યુટ્યુબ અને ધ ગ્રીન બટન દેટ ઇઝ વોટ્સએપ, ઇટ હેઝ ધી પાવર ટુ કન્ઝ્યુમ યોર હોલ લાઈફ ટાઈમ. આ યુટ્યુબ અને વોટ્સએપમાં તમારી આખી જિંદગીનો બધો સમય ખાઈ જવાની તાકાત છે. આપણને બધાને અનુભવ છે ને કે લાલ બટનને એકવાર અડીએ અને પછી અડધો ફૂટ, 1 ફૂટ દૂર હોય, બીજી વખત અડતા કલાક થઈ જાય છે, ખબર છે ને? અંદર 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 તમને ક્યાંય લઈ જાય. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ, યુ આર વેસ્ટિંગ યોર મેન્ટલ એનર્જી. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બહુ જ સરસ વિદ્યાર્થીઓને હમણાં થોડા 6-8 મહિના પહેલા એક પ્રસંગે વાત કરી કે એ બધા ઉપર તમે બીજાના વ્યક્તિત્વ, બીજાએ શું કર્યું, બીજાએ નાની મોટી શું વાત કરી, એ જાણવાનો આટલો બધો શું કામ પ્રયત્ન કરો છો? એટલો સમય તમારા પોતાના વ્યક્તિત્વને ખીલવવા માટે તમે પ્રયત્ન કરો તો લોકો તમને એ યુટ્યુબ ઉપર ને વોટ્સએપ ઉપર શોધશે. પ્રિપેર યોર સેલ્ફ. બહુ સરસ વાત મોદીજીએ કરી. આપણે આટલો બધો સમય એની માટે શું કામ બગાડવાનો? એની માટે કેટલા ભયંકર રોગ થાય છે ખબર? તમે ડિજિટલ ડિઝીઝીસ શરૂ થયા છે. ડિજિટલ ડિઝીઝીસ અત્યાર સુધી ફિઝિકલ અને મેન્ટલ ડિઝીઝ હતા, હવે ડિજિટલ ડિઝીઝીસ શરૂ થયા. એક છે ટેન્ઝાઇટી, એટલે ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી. એટલે એને આમ 15-25 મિનિટ થાય ને તેમ થાય કે કોઈનો કેમ મેસેજ નથી આવ્યો, ફોન કેમ આમ ખિસ્સામાં વાઇબ્રેટ નથી થયો. તો તું સેલિબ્રિટી છું, તારા ઇન્સ્ટાગ્રામ ઉપર 2 મિલિયન ફોલોવર છે કે તારો ફોન વાઇબ્રેટ ચાલુ રહે? એને શું કહેવાય? ટેન્ઝાઇટી, ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી. બીજો ટેક્સ્ટાફ્રેનિયા નામનો રોગ થાય છે. આ યુવાનોને થાય છે, યંગ બોયઝ એન્ડ ગર્લ્સ એટ ધ એજ ઓફ 14, 15, 18, 20, 22, 23. અને રિહેબ સેન્ટર્સમાં મૂકવા પડે છે, ટ્રીટમેન્ટ હોસ્પિટલમાં લેવી પડે છે. એટલે ટેક્સ્ટાફ્રેનિયા નામનો રોગ થાય. એટલે શું કે એને એમ થાય કે મોબાઈલ વાઇબ્રેટ થયો, કોઈકનો મેસેજ આવ્યા લાગે છે, એટલે ખોલીને બહાર કાઢીને બધું ખોલે, વોટ્સએપ ખોલે ને ઇન્સ્ટા ખોલે ને ફેસબુક ખોલે, પછી કંઈ નથી, પાછો મૂકી દે. એને ટેક્સ્ટાફ્રેનિયા કહેવાય. ફેડ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. એને તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે ફેડ ઇઝ અ મેન્ટલ ડિસઓર્ડર. તમે દિવસમાં 5થી વધારે વખત ફેસબુક ખોલો એટલે તમે માનસિક રોગથી પીડાવ છો. અને ફેસબુકનો ચોખ્ખું ગુજરાતી તમને ખબર છે? ફેસબુકનો ચોખ્ખો ગુજરાતી અર્થ પંચાત. એના સિવાય કાંઈ છે? તમે આ 2024 સેલિબ્રેટ કેવી રીતે કરી શકશો? આટલો બધો ટાઈમ અને એનર્જી એની પાછળ કાઢશો તો. ફોમો નામનો રોગ થાય, ફિયર ઓફ મિસિંગ આઉટ. તમારા 2 મિત્રો ક્યાંક મળ્યા, જોઈન્ટ ઉપર મળ્યા, આઈસ્ક્રીમ ખાધો, ફેસબુક ઉપર પોસ્ટ કર્યું અને તમે જો તમને કે આ લોકો મને બોલાવ્યો નહીં, હું નજીક જ હતો, મને ફોન કરતો પહોંચી જાય ને આ પેલો લાલ ટી શર્ટ વાળો એ મને કેમ નથી બોલાવતો? વિચારો શરૂ થાય, ઊંઘ ઉડી જાય, 2 વાગ્યાથી ઊંઘ ના આવે, સ્લીપિંગ પીલ્સ લેવી પડે. આવા રોગથી લોકો પીડાય છે. યંગ ટીનેજર્સ એન્ડ યંગસ્ટર્સ એન્ડ દે આર ટુ બી ટેકન ટુ હોસ્પિટલ્સ, રિહેબ સેન્ટર્સમાં જાય છે. એટલે એની સામે આપણે જોમો મુવમેન્ટ ચાલુ થઈ છે, જોય ઓફ મિસિંગ આઉટ. તમે 5 મિત્રો ભેગા થઈને તમે મને ભૂલી ગયા, જોઈન્ટ ઉપર જઈને તમે આઈસ્ક્રીમ ખાધો ને, જો હું પણ ફોટા પોસ્ટ કરું, ઘરે પપ્પા મમ્મી સાથે બેસીને ખીચડી ખાધી અને સી ધ પોસ્ટ, આઈ એન્જોયડ વિથ માય ફેમિલી.
એવું માઇન્ડસેટ રાખવાનું. આ હ્યુમેનિટીમાં એટલે મેં વાત કરી વન્ડરફુલ હ્યુમેનિટીમાં તમે સ્ક્રીન ટાઈમથી અને ગેજેટ્સથી તમારો ટાઈમ અને એનર્જી બચાવશો તો જ તમને હ્યુમેનિટી અને સ્પિરિચ્યુઆલિટી માનવતા અને આધ્યાત્મિકતાના વિચારો આવશે, બાકી નહીં આવે. આણે સલૂનમાં લાઇબ્રેરી ચાલુ કરી, લોકોને વાંચવાની ટેવ પડી, મોબાઈલ બાજુ પર મૂકીને કંઈક વાંચે. કારણ કે અમુક ગરીબો કે ધારો કે 30% ઓફ મળે છે, અમુક એમ થાય સારું પુસ્તકથી જરા નજર ફેરવી લઈએ. એમ કરતાં કરતાં આજે આ પોન મરિયપ્પન નામના બાર્બરે એમના આખા ગામમાં દરેકને વાંચવાની ટેવ પડાવી. એના ગામમાં દરેક વ્યક્તિના ઘરે 15-25 પુસ્તકો એ લોકોએ જાતે વસાવ્યા અને ત્યાં લોકો વાંચતા થયા. હેબિટ ઓફ રીડિંગ કલ્ટિવેટેડ. તો મારે એટલું જ કહેવાનું કે એક બાર્બર એ પોતાના એક નાના વિચારથી આખા ગામને એક સવડા અભિગમ તરફ, એક સવડી સારી આદત તરફ વાળી શકતા હોય તો આપણે બધા ભણેલા છે. વી કેન મેક અ સ્મોલ ચેન્જ સમવેર ધેટ વી લીવ. અને આપણે બધા સંકલ્પ રાખવાનો કે બિફોર આઈ ડાય, બિફોર આઈ લીવ ધીસ અર્થ, I will make a small positive change at a place where I found it. The place that I found it, I want to make it a bit better. જે સ્થાન મેં જે રીતે જોયું એના કરતાં મારે થોડુંક તો સારું કરવું છે. જે લોકોને હું મળ્યો એનામાં થોડી સારપ તો લાવવી જ છે. That is humanity. તો આવા ઘણા બધા પ્રસંગો છે કે નાની વ્યક્તિ, મેં તમને કેતન દેસાઈની એના 24 કર્મચારીઓને વેજીટેરિયન કર્યા. મહંત સ્વામી મહારાજને આ પ્રસંગ એમને સંભળાયો. મહંત સ્વામી મહારાજે 2 હાથ ઊંચા કરીને એની માટે તાલીઓ પાડી, એપ્રિશિએટેડ હિમ. તો આ કેતન દેસાઈ એક યુવાન, એક એન્જિનિયર અથવા એક બાર્બર, એ આટલો એક પોઝિટિવ ચેન્જ લાવી શકે માનવતાની દ્રષ્ટિએ, તો આપણે પણ સક્ષમ છીએ. એટલે એની માટે પ્રયત્ન કરો. છેલ્લી 5 મિનિટમાં આપણે પૂરું કરે. આઈ ઓવરશૂટેડ 10 મિનિટ, પણ હું 5 મિનિટમાં પૂરું કરું છું. અને ચોથી વાત અને અંતિમ વાત છે એ સ્ટોન્ચ ડિવોટી ઓફ ગોડ, પ્રોફાઉન્ડ ડિવોશન ટુવર્ડ્સ ગોડ. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હંમેશા દ્રઢ રાખવી. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સરસ બોલતા, એમને શબ્દ હું કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. એમના વિશાળ અનુભવ પરથી કહેતા. અને યુ વુડ બી સરપ્રાઇઝ, 50,000થી પણ વધારે રિસર્ચ પેપર્સ પ્રોડ્યુસ થયા છે ઇન નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સ એન્ડ કોન્ફરન્સીસ બાય મેન ઓફ સાયન્સ. ખાલી મેન ઓફ રિલિજન એટલે કે અમે સંતો દ્વારા નહીં, કે હાઉ સમ એસ્પેક્ટ ઓફ રિલિજિયોસિટી કે સ્પિરિચ્યુઆલિટી, પ્રાર્થના છે, નામ સ્મરણ છે, મંદિરે દર્શન છે, સત્શાસ્ત્રનું વાંચન છે, એવી કંઈક વાત પ્રાર્થના કે આધ્યાત્મિકતા સંબંધી એ તમને ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી કેવી રીતે લાભદાયી છે એના પ્રસંગો છે. તમે આજે જ રાત્રે ગૂગલ કરીને યુનિવર્સિટી ઓફ માયામીની વેબસાઇટ ઉપર જજો. એ લોકોએ વર્ષો સુધી સર્વે કર્યો કે વોટ એડવાન્ટેજ અ બિલીવર હેઝ ઓવર અ નોન બિલીવર. ભગવાનમાં માનનારી વ્યક્તિ અને ભગવાનમાં નહીં માનનારી વ્યક્તિ બંને વચ્ચે તફાવત, અને વિશેષ તો માનનારી વ્યક્તિને નહીં માનનારી વ્યક્તિથી શું વિશેષ લાભ છે. લગભગ 10 વર્ષનો સર્વે એ લોકો 4,000 વ્યક્તિ ઉપર કર્યો. એમાં 2,000 ગ્રુપ 1 વોઝ અ બિલીવર ગ્રુપ, 2,000 ગ્રુપ 2 હતો એ નોન બિલીવર ગ્રુપ હતું. એ લોકો કન્ક્લુઝન પેપરમાં લખ્યું છે યુનિવર્સિટી ઓફ માયામીમાં કે ધ બિલીવર ગ્રુપ, એમાં પહેલો મોટો મુદ્દો મેં જોયો, ધ લેવલ ઓફ ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ વોઝ ફાઉન્ડ ટુ બી મચ બેટર. આ જીવનમાં કેટલો મોટો લાભ છે કે તમારામાં સહન શક્તિ અને સ્વીકારવાની ભાવના અન્ય વ્યક્તિઓને, અન્યના વિચારોને એ ખૂબ વધેલી ભગવાનમાં માનનારી વ્યક્તિઓમાં જોવા મળે છે. અત્યારે તમને આ ટોલરન્સ અને એક્સેપ્ટન્સનો એટલો મહિમા નહીં સમજાય, લગ્ન પછી વધારે સમજાશે. આઈ એમ જસ્ટ જોકિંગ એન્ડ ટેલિંગ યુ ઇન અ લાઇટર વે. પણ ટોલરન્સ અને એક્સેપ્ટન્સ. બીજું લખ્યું છે ધ બિલીવર were better off in pursuing their short term and long term goals. એ પણ એનો મોટો લાભ એ લોકોએ ગણાવ્યો છે. બીજા ઘણા લાભ છે. તમે યુનિવર્સિટી ઓફ ડ્યુક, DUKE, એની વેબસાઇટ ઉપર જજો. એ લોકોએ સર્વે કર્યો કે જે નિત્ય મંદિરે દર્શન કરવા જાય છે ને જે નથી જતા એના વચ્ચે શું તફાવત છે. નિત્ય ન જતા હોય તો અઠવાડિયે 2 વાર જતા હોય, 15 દિવસે એકાદ વખત જતા, અથવા મહિનામાં 1-2 વખત જતા હોય, એટલું મિનિમમ કરતા હોય, ને જે કોઈ ધર્મસ્થાનમાં દર્શન માટે ન જતા હોય, એ બંને વચ્ચે તફાવત શું છે. અગેન 2,700 people were surveyed for 10 years. અને યુનિવર્સિટી ઓફ ડ્યુકે લખ્યું કે જે લોકો નિત્ય મંદિરે દર્શન કરવા શ્રદ્ધાથી અને વિશ્વાસથી જાય છે એ લોકોના જીવનમાં સ્ટ્રેસ, ડિપ્રેશન અને ટેન્શન નહીં જનારી વ્યક્તિ કરતા
સરખા સંજોગોમાં 40% ઓછો જણાયો. દુઃખદ ઘટનાઓ, શોકિંગ દુઃખદ ઘટનાઓ તો દરેકના જીવનમાં બને છે. ભગવાનનો ભક્ત હોય કે અભક્ત હોય, દરેકના જીવનમાં બને. પણ જે નિત્ય મંદિરે દર્શન કરવા જાય છે એના જીવનમાં દુઃખદ ઘટનાઓ જે નહીં માનનારા જીવનમાં બને છે એવી જ બનતી હોય છે. પણ એવી ઘટનાઓમાં એને સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશનના 40%થી વધારે ઓછો અનુભવ થાય છે. આ મેં તમને સ્થૂળ લાભ કીધા. પણ રામાયણ, મહાભારત કે શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત, ઉપનિષદમાં આપણને ભક્તિની રીત પણ શીખવાડી છે અને ભક્તિના લાભ પણ શીખવાડ્યા છે. તો એ નવધા ભક્તિની વાત છે ને ભગવાન પ્રત્યેની ભક્તિ. અને આ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જેવા સંત, એ સત્પુરુષ થકી એ માર્ગથી એ દ્રઢ થાય છે અને જીવનનો પૂર્ણ આનંદ, પૂર્ણ સંતોષ એ ભક્તિથી જ પ્રાપ્ત થાય. ખાલી તમારા ફિઝિકલ, કમર્શિયલ અચીવમેન્ટ્સથી નહીં થાય. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિથી જ પૂર્ણ સંતોષનો જીવનમાં અનુભવ થાય છે. એટલે જ્યારે 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા અયોધ્યામાં થશે, એટલા માટે આ ભારત વર્ષ માટે બહુ મોટો ઉત્સવ છે કે એ આદિ અનાદિ ભગવાન ભારત વર્ષના એમની પ્રતિષ્ઠા આટલા સેંકડો વર્ષો પછી ફરી વખત એ પોતે ત્યાં બિરાજમાન થશે. એટલે આખા દેશને અત્યારે આપણે આનંદ અને ઉત્સવ છે. કારણ કે ભક્તિથી આવા શારીરિક, માનસિક લાભ તો છે જ, પણ આંતરિક એ વિષય આખો એક જુદો છે. ખાલી હું 2 વાક્યોમાં કહું છું, એનું નિરૂપણ નથી કરતો. પણ આંતરિક રીતે આપણા સ્વભાવ, પ્રકૃતિ, દોષની ભક્તિ થકી નાબૂદી છે અને ભગવાનના ધામની એટલે મોક્ષની પ્રાપ્તિ છે. આ વાત સત્ય સનાતન આપણા શાસ્ત્રોમાં છે અને lakhs of people who have walked on this path, they have experienced, they are experiencing and they will experience. એટલે લેટ્સ સેલિબ્રેટ 2024. આપણે 4 મુદ્દાની વાત સમજ્યા. પહેલો મુદ્દો એક્સિલન્ટ એકેડેમિક્સ. બીજો મુદ્દો સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ વિથ અ પોઝિટિવ ચેન્જ. ત્રીજો મુદ્દો આપણે સમજ્યા વન્ડરફુલ હ્યુમેનિટી. અને ચોથો મુદ્દો સમજ્યા સ્ટોન્ચ ડિવોશન ટુવર્ડ્સ ગોડ. આ 4 દ્રઢ કરીએ, નોટ જસ્ટ 2024 but the last breath of your life you will celebrate